મહેમાન આવી ગયા છે. મારી બેન ની ક્યુટી છે. મહેમાનને માંડવી ખોલવા બેહાડી. અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. મંદિરની ધજાના દર્શન કરી લેજો. અમે બધા જમવા બેસી ગયા છે અહીંયા સોમનાથ દાદાના સાનિધ્યમાં. પાઉંભાજી હા બની ગઈ. બધાને જય શ્રી કૃષ્ણ બોલો. બજારમાં ટ્રાફિક જો. આ મારી બે ભાભીઓ છે ને કઈ અન્ય કન્ફ્યુઝ થઈ ગયું ને કે ભાઈ જોવા લાગ નહીં. અન્ય બે જો ચપ્પલનો ઢેગલો કર્યો. ની બેન જો દહીં પૂરી ખાઈ. ખરીદી થઈ ગઈ. હવે નીકળી જવાનું છે ટ્રેનમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વિડીયોમાં. કેમ છો બધા? તો બધા મહેમાન આવી ગયા છે. મારા મમ્મી છે, પપ્પા છે ને ભાઈ ભાભી છે ને બધા મેરેજની ખરીદી કરવા આવ્યા છે. આ છે મારી સૌથી નાની બેન. આને તમે બધા ઓળખો જ છો ને. આ મારી બેનની ક્યુટી છે. અમારા પપ્પા છે, અમારો નાનો ભાઈ છે. આ મોટો છે પણ મારાથી તો બધા નાના જ છે. હું બધાથી મોટી છે. આ તો અમારે બેયને થાવજુને તમે ઓળખો જ છો. અમારી બે ભાભીઓ છે ને અમારા મમ્મી છે. અમારે લાઈનમાં જો છોકરાઓ ઓડી રમે. થોડાક જ છોકરાઓ છે, બધા વેકેશન કરવા આવી ગયા હોય. નાનું એવું વેકેશન છે ને એટલા છે તો રમે. જો મારા પાર્થ ને યુગ ને બધા. આજ તો ધૂળે બેસે ને તો કલાકેથી રમવાનું હોય. એની બદલે મેં તો મહેમાનને માંડવી ખોલવા બેહાડી દીધા. મારા માંડવીનો ડબ્બો પડ્યો, મહેમાન છે ફોલાઈ જાય ને એટલે કઈ ખોલી લો. અમે બધા મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે સોમનાથ દાદાના દર્શન કરવા. તો ચાલો અમે બધા જઈએ સોમનાથ દાદા ને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. અમે બધા તડકાના નીકળી ગયા છે સોમનાથ જવા માટે. બધા પહોંચી ગયા છે સોમનાથ. જો બધા જાય છે. અમે પહોંચી ગયા છે મંદિરે ને ચાલો તમને બધાને પણ હું સોમનાથ દાદાના મંદિરની ધજાના દર્શન કરાવી દઉં. અત્યારે ફેમિલી તડકો છે પણ એટલી જ ટ્રાફિક છે ને. તમે બધા પણ મંદિરની ધજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ લખી નાખજો. તો કેટલી બધી ટ્રાફિક છે. બધાએ દર્શન કરી લીધા છે અને બધા લોકો છાંયે પાથરીને બેસી ગયા છે. ચાલો થોડી વાર બેસીએ ને પછી જમી લઈએ. અમે બધા જમવા બેસી ગયા છે અહીંયા સોમનાથ દાદાના સાનિધ્યમાં. જો બધાય જમે. હાલો બધા જમવા. યુગુ ભાવે ને? મજા આવે કે તેનું તને મજા આવે? સોમનાથ દાદાનો પ્રસાદ છે. હાલો બધા જમવા. બધા નીકળી ગયા છે ઘરે જવા માટે ને અમે ભાભી ભાઈ ને અમે ત્રણે જઈએ છીએ કોડીનાથ કેમ કે ભાઈને માટે કપડાં લેવાના છે. તો આપણે ભાઈ માટે સૂટ ને શેરવાની ને એવું બધું સિલેક્ટ કરી લીધું છે ને હવે આપણે નીકળવાનું છે ઘરે. મસ્ત એને રાહ જોઈને બેઠા છે. બસ કે ઈકો આવે એટલે આપણે નીકળી જઈએ ઘરે. પાર્થ ને યુગ નાના નાની પાસે એકલા છે. 2-3 વાર ફોન આવી ગયો કે મમ્મી ક્યારે આવું. આપણે હવે બસ કે ઈકો આવે એટલે ફટાફટ નીકળી જઈએ. ફાઇનલી અમને ઈકો મળી ગઈ છે ને અમે બેસી ગયા છે. ભાભીને પૂછે કેવી મજા આવી તડકાની. વાત ના પૂછો. ભાઈને તડકાના સોમનાથ ફેરવા ને પછી ખોડીનાર લઈ એવી થાકી ગયા. આજ તો મારે રસોઈ બનાવવાની નિરાજ છે કેમ કે મારી બેન છે એ કંઈક બનાવે. શું બનાવે? પાઉંભાજી. ચાલો પાઉંભાજી ખાવા. હારી બેન છે ને? સરસ, કાંઈ ન ઘટે. જો મસ્તીનો વઘાર કરી લીધો. હવે ખાઈએ ને ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે રાજકોટના માણસોએ કેવી પાઉંભાજી બનાવી. ચાલો આપણે આવી ગયા છે રસોડામાં ને પાઉંભાજી બની ગઈ છે. હાલો જોઈ લઈએ આપણે. પાઉંભાજી હા બની ગઈ. ચાલો જોઈ લઈએ આપણે. પાઉંભાજી સુગંધ તો મસ્ત આવે. હવે ટેસ્ટ કરીએ ને પછી હું તમને કહું કે કેવી બની. બધા બેસી ગયા છે જમવા. હાલો બધાય પાઉંભાજી ખાવા. જો ક્યાંય શાંતિ નથી. ભાઈ શું કરે તું? હોટલ બનાવે? એટલે બોલ ને. આ બે શું કરે? ટીનું તું શું કરે દીકા? રમે છે માર દીકો. બધાને જય શ્રી કૃષ્ણ બોલો.
બોલ જય શ્રી કૃષ્ણ. આજે બજાર ખુલ્લી ને તો બજારમાં ટ્રાફિક જો કેટલી બધી છે. આગળ જતા તો ક્યાંય જગ્યા જ નથી. હજી અમુક દુકાન તો બંધ જ છે. આ બધા જો ધીમે ધીમે પાછળ આવે કેમ કે એને બધાને તડકો લાગે. બધા લાઈનસર ગોઠવાઈ ગયા જો. આ બધા સાડીઓ લેવામાં એવી કન્ફ્યુઝ થઈ ગયા ને કે કંઈ મેળ ન થાવતો. એક જોઈએ ને તો એક ભૂલી જાય એવી સાડીઓ છે. આ મારી બે ભાભીઓ છે ને કઈ અન્ય કન્ફ્યુઝ થઈ ગયું ને કે કઈ સાડી રાખવી. હવે છેલ્લે કહી કે અમને આ બેને સાદી સેમ સાડી સારી લાગે ને. અમારી બેન તો છે ને કઈ એના હજી ગોતે હશે એને મેળ ન થાવતો ને મારી મમ્મીને મેળ ન થાવતો લેવાનો. આ બે તો હજી ગોટા વાળે છે એમાં. તો ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ છે અને હવે અમારે જવાનું છે ભાઈના કપડાં લેવા માટે કારણ કે અહીંયાથી તો ભાભીના જ કપડાં લીધા છે. તો ચાલો જઈએ હવે ભાઈના કપડાં લેવા. હવે આવી ગયા છે અમે મારા મમ્મી માટે સાડી લેવા માટે. એક ભાઈને ભાભી નીકળી ગયા છે કારણ કે ભાભી 2 દિવસથી હતા તો તેને ઘરે જવાનું હતું. તો હવે અમે બધી સાડીની ખરીદી કરી લીધી છે અને હવે આવી ગયા છે અમે ભાભી માટે ડ્રેસ લેવા માટે. હવે ભાભી પાછા કન્ફ્યુઝ થઈ ગયા. સાડીઓમાંથી તો માંડ મેળ આવ્યો કે કઈ સાડી લઈએ. હવે એ ડ્રેસમાં કન્ફ્યુઝ છે કે કયો ડ્રેસ લેવો. પેન્ટ પેર જોઈ, રાઉન્ડ ડ્રેસ જોયા ને હવે પ્લાઝો પેરમાં આવ્યા. હવે જોઈએ કે ભાભીને કેવી ગમે. પૂછ્યું કંઈ મેળ પડ્યો કે નહીં એ જોઉં સજી. ભાઈ જોવા લાગ નહીં. ઓ ભાભી ભાઈને પૂછે કે ક્યાં લેવા. જોઈએ હવે કયા પસંદ પડે. અમારે આ જો ઢીની બેન ઢીની શું કરે ઢીની મોબાઈલ જોઈ. આ બેને એક પેન્ટ પેર પસંદ કરીને આ જો આજે સ્કૂલે ગયો નથી કે મને પેટમાં દુખે એમ કરીને સ્કૂલે નથી ગયો. અમે આવી ગયા છે ભાભી માટે ચપ્પલ લેવા. આ બે ચપ્પલ જોઈશ ગમે તો થાય. આ બેને જો અમારે ક્યાંય શાંતિ નથી. ભાઈ અહીં ઉભો અન્ય બે જો ચપ્પલનો ઢેગલો કર્યો તો એ ક્યાંય ગમતા નથી. હવે જોઈએ શું કરે. અમારી ટીની બેન જો બધાને પહેરાવે એવડા મોટા ચપ્પલ. રખડીને બધું લઈ લઈને થાકી ગયા ને તો ભૂખ લાગી ને આવી ગયા પાણીપુરી ખાવા માટે. ટીની બેન જો દહીંપુરી ખાય અહીંયા દહીંપુરી ખાય એક ભેળ ખાય. આ નાની દીકરો રગડાપુરી ખાય અને અમે પાણીપુરી મગાવી. તો ચાલો બધા નાસ્તો કરવા. તો હવે આ બધાની ખરીદી થઈ ગઈ. હવે નીકળી જવાનું છે ટ્રેનમાં. ઢીનું તમારે વહી જાઓ બાબા જાઓ. હવે ને જાવ બાય બાય કહી દે બધાને. બાય બાય કહી દે. તો હાલો આ બધાને મૂકી આવી. હવે અમે આવ્યા હતા બધાને મૂકવા કારણ કે ખરીદી થઈ ગઈ. તો હવે એને ઘરે જાય ને. હાલો હવે આવી જાઓ. બાય ઢીનું ટાટા ટાટા કહી દે. ટાટા કહી દે બધાને ટાટા કહી દે. બાય બાય તો મહેમાનને બધી શોપિંગ કરાવીને બેસાડી દીધા ટ્રેનમાં ને આપણી આવી ગયા ઘરે. હવે આપણે 2-3 દિવસથી સતત શોપિંગ જ કરતા હતા એટલે ઘરમાં બધું કામ પણ વેરવિખેર થઈ ગયું છે. તો આપણે હવે બધું કામ ચાલુ કરી દઈશું. અને જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું નવા બ્લોગમાં. જય માતાજી, જય સોમનાથ, ટાટા બાય બાય.